અલબેલો આવે. આજે અંગે ઉલટ ગનેરો મારી સજની, અરે હું તો નેહ ભરીને નાચું. નરસૈયાચા સ્વામી મંદિર પધાર્યા, એ સ્વપનું કે સાચું રે અલબેલો આવે. બલિહારી રે થયું અજવાળું રે, જ્યારે ઉગિયો સસિયર ભાન થયું અજવાળું રે. કૃપા જેને જગજીવન કેરી, તે કેમ રહે છે અજાન થયું અજવાળું રે. બલિહારી રે મુખડે મોહી રહી, મને લાગ્યા રે મોહના બાન મુખડે મોહી રહી. સુધના રહી સુંદર વર જોતા, સખી નિહાળું ચરણ ને પાન થયું અજવાળું રે. બલિહારી રે ધન ધન જીવ્યાણી, મારે મુગત સાથે નથી કામ ધન ધન જીવ્યાણી. જનમ જનમ જુગ જીવનજી, મને ચરણે રાખો ને શ્યામ થયું અજવાળું રે. બલિહારી રે ગોઠડી તે કોને કહી, જેને અંતરનો નહીં વાલ ગોઠડી તે કોને કહી. બને નરસૈયો સંતો રે લૂટો, તમે સાચેથી બાંધો ને પાર થયું અજવાળું રે. બલિહારી રે થયું અજવાળું રે. ખૂબ જાને કે જોરે, ખૂબ જાને કે જોરે, ઓધવ એટલો રે. હરિ હીરો આવ્યો તારે હાથ, જતન કરીને રે જતન કરીને રે, એને તો જાળવે રે. કહું તને શિખામણની વાત, પ્રભાતે ઉઠીને રે પ્રભાતે ઉઠીને રે, પ્રથમ પૂછજે રે. જે માગે તે આણીને આપ, બીજું તે કાંઈ રે બીજું તે કાંઈ રે, ભૂદરને ભાવે નહીં રે. વાલાજીને મહિમા ખનની ટેવ, સેજડી સમારી રે સેજડી સમારી રે. રૂડા પુષ્પની રે, નિત નિત ધરજો નવલા રંગ. જજન જગાવો રે જજન જગાવો રે, જાદવરાયણે રે. કોમલ કરમાસે એની દે, એનો આસંગ રે એનો તો આસંગ રે. બેની કરવો નહીં રે, મનમાં ના કરીએ અહંકાર. શિવની વિરંચી રે શિવની વિરંચી રે, મોટા મહામુનિ રે. કોઈને ના જાણે એનો પાર, કંસ તની દાસી રે કંસ તની દાસી રે. પેલી કુબજા રે, તેને સામલિયો ભરથાર. નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે, બાઈ મુને મળ્યા રે. વાલે મારે ઉતાર્યા ભવ પાર, વાલે મારે ઉતાર્યા ભવ પાર. ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામી. અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઊભી રહે, દેહી તના સુકૃત સર્વવામી. ચિરે મોરના પીછનો મુગટ મસ્તક ધર્યો, મકરાકૃત કુંડલ કરણ ઝલકી.
નીલવટ તિલક તે સુભગ કેસર તના કંઠ મુક્તા ફલહાર ઢલકી ચિરે પ્રેમના નયન તે સુભગ આનંદ ભર્યા દીન પર દયા આનીને જુએ રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જોતા જ મોહી જીરે પીતાંબર પલવટ કટિત રુચિર છે ઉભેલ ત્રિભંગી વેણવાઈ કદના દ્રુમ તલે રાધિકા રસ ભરી ગિરવધારી સંગ આલાપી ગાય જીરે મોરલીની ધૂન સોની વળતા વ્યાકુલ થઈ ગોપિકા કેરડા વૃંદ આવે નરસૈયાને મન આનંદ અતિ ઘનો અભય તહા પુષ્પ લઈ વધાવે અભય પુષ્પ તહા લઈ વધાવે રામ કહો પાંજર કે સુવા રામ કહો રે પાંજર કે સુવા હજુ લાગી ખબર પડતા નહીં અંધા ધંધો કરતા સકલ જગમુઆ રામ કહો પાંજર કે સુવા રે સુથારે કટેરો કીનો હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુआ अंतकाल रिपु होत मंजारी हरि चलो जैसे जुआरी जुआ राम कहो पंजर के सुआ आशा मेट पांच पनिहारी खूटत नाही करम जल कुआ कहे कबीर जेने हरि रस चाख्यो वाही के मुख अमृत रस जुआ राम कहो पंजर के सुआ श्री राम मंत्र आरती की जय शंकर सनकादिक आद एहि रंग बीज हृदय ताल बिमल बोध पंचमति चारि तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत बिमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की कीजे पर भांति कहे तो कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजिए शंकर सनकादिक आद एहि रंग बीज शंकर सनकादिक आद एहि रंग बीज राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ये वास्यु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी ताता सगाने सहोदर मारे कृष्ण जी भ्रात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતે આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ઉતારી કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા ભને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી જસોદાના જીવન ઉભા જમુનાને તીરે મુરલી વાહી રે વાલે મધુરે સ્વરે મોર મુંગટને કાને કુંડળ ઉરલે કે માલા પીતાંબરની પલવટ વાળી ઉપેરે સાલા પ્રભાતે ઉઠીને ગોપી ગાયો હેરાવે
હે કાનુડા હે ચોગાડા કહી બોલાવે. આજ મારા ગાવલડીએ દૂધ થોડેરું દીધું. એ રે તું તારે નંદને છોકરે દોહીને પીધું. સાંભળ ને સલુની ગોપી વાત અમારી. તુજ સરખી લક્ષણવંતી ગાવલડી તારી. એવા એવા વચન સુની ગોપી આનંદ પામી. ભક્ત ઉદાહરણ ભૂધર મહેતા નરસાઈના સ્વામી. જસોદાના જીવન ઉભા જમનાને તીરે. જીવનજી મહારાજ માંગુ શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માંગુ શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તને કષ્ટી કાપી. ગુજર ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર જેવું આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માંગુ શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માંગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા. હરિજન આઈ મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવ. સંત સંગત મલી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા મલ મલ જાય. આનંદ આરતી હરખ અપાર. હરિજન આઈ મેરે પ્રાણ આધાર. 14 बातों जीवना देव रघुपति की आन. वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. सदगुरु जीवन जी महाराज ने राम कवि ગલભીતર વિદ્યામાંથી વાંચન લઉં છું. कबीर नाहे तो कहा पया मन का मेल न जाय. मीन सदा जल में रहे तो હું કલદન જાય. દાસ કબીરજી કહે છે, નાવા ધોવાથી શું થઈ ગયું? તેથી શું ફાયદો થશે? મનનો મેલ તો જતો નથી, કારણ કે જેમ માછલી હંમેશા જળમાં રહે છે છતાં પણ તેની કાળાશ જતી નથી.
कबीर तीरथ जल नहान को, मन मैला चित जोर, एको पापन उतरा, લાયા મન દસ ઓર. દાસ કબીરજી કહે છે, તીર્થમાં નાહવા માટે તો ચાલ્યો, પણ મનનો મેલ છે અને ચીજ-ચોર કપટી છે, તેથી તેનું એકેય પાપ ગયું નહીં અને ઉલટો 10 મન બીજું પાપ લેતો આવ્યો. કબીર કાહે કુમન કછુ બસો, કાહું કે કછુ સોહાય, મેરે નેના ગિરધર વસો, પલકના ઈત ઉત જાય. દાસ કબીરજી કહે છે, કોઈના મનનો ભલે ગમે વસી ગયું હોય કે વળી બીજા કોઈને બીજું કંઈ ગમતું હશે, પણ મારા મનની આંખોમાં ફક્ત ગિરધર જ વસ્યો છે અને તે એવો વસ્યો છે કે એક પલ વારને માટે પણ તે આમ તેમ આગો પાછો જતો નથી. વૃંદાવન ઓર વૈકુંઠ તોલો તુલસીદાસ, બારે સો ભૂતલ રહો, હલકો ગયો આકાશ. તુલસીદાસજી કહે છે, વૃંદાવન અને વૈકુંઠને જ્યારે તોલ્યા ત્યારે જે ભારે હતું તે ભૂમિ પર રહ્યું અને હલકું હતું તે આકાશમાં ગયું. વ્યાસ વૃંદાવન કી રસ માધુરી, પલ પલ નવ રસ ગંગ, એ રસ કેસે પાઈએ, બિન રસિક કન કે સંગ. વ્યાસદાસજી કહે છે, વૃંદાવનની પ્રેમ ભક્તિના રસની મીઠાશ પલે પલે નવા રસના આનંદવાળી છે, પણ રસિકજનના સંગ વગર એ રસને કેવી રીતે પામીએ. વ્યાસ વૃંદાવન પ્રફુલ્લિત સદા, શીતલ મંદ સમીર, શ્રીજો ક્રીડત રસ ભરે, શ્રી જુમનાજી કી તીર. વ્યાસદાસજી કહે છે, હંમેશા વૃંદાવન આનંદિત રહે છે, ત્યાં શીતલ મંદ પવન વહે છે, શ્રી કૃષ્ણ શ્રી યમુનાજીના કિનારે પ્રેમ રસ ભરી ક્રીડા કરે છે. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ અને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના સાદા સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ ગુરુ પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. અધ્યારુજી મહારાજને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આજે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે થયેલ વાર્તાલાપ સંવાદ રૂપે રચાયેલ સાખી ગ્રંથના તૃતીય વિશ્રામમાં રચેલ પ્રબોધકા અંગની સાખી નંબર 31 અને સાખી નંબર 32 આપણે ભાવ સમજીશું. પ્રબોધના અંગમાં જીવનજી મહારાજ બધાને સાચી ભક્તિ સમજાવવા માટે સાખીઓ અને પદો દ્વારા ઘણો પ્રયાસ કર્યો છે અને રામ કબીરની ભક્તિ પર જ લક્ષ્ય આપ્યું છે. તો આપણે સંપૂર્ણની સાખી લઈને આ સાખીઓને સમજીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સાખી 31 લઈએ. माता हमारी जानकी, पिता हमारे राम, जुग जुग मागो जीवना, संत संगत विश्राम. जीवन जी संत संगत વિશ્રામ. અર્થાત જીવનજી મહારાજ કહે છે કે અમારી માતા સીતાજી છે અને અમારા પિતા રામ છે. હું એટલું જ માગું છું કે મને સંતોની સંગતમાં જ યુગો યુગ સુધી રહેવાનું મળજો.
साखी 32। पिता हमारे राम जी, माता सतवंती नार, जुग जुग मागु जीवना, धर्मानवय अवतार, जीवनजी ધર્માનવય અવતાર. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે કે અમારા પરમપિતા રામ છે અને માતા સતીત્વવાળી પતિવ્રતા સ્ત્રી સીતા છે. હું એટલું જ માગું છું કે તમે આ રીતે યુગો યુગ સુધી મનુષ્ય અવતાર ધારણ કરજો. 31મી સાખીમાં જીવનજીએ જાનકી માતાને અગ્રસ્થાન આપ્યું છે. પછી રામને પિતા તરીકે માન્યા છે. સામાન્ય રીતે માતા આપણી જન્મદાત્રી છે, જનની છે. એટલે સંતો ભક્તોએ માતાને પિતા કરતા અગ્રસ્થાન આપ્યું છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પણ માનો શબ્દ આગળ આવે છે, જેવું કે મા બાપ, માતા પિતા, રાધા કૃષ્ણ, સીતારામ વગેરે. તો માતાને જનની પણ કહીએ છીએ. કોઈ કવિએ પણ ગાઈ નાખ્યું છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સાચો એ માનો પ્રવાહ રે, જનની જોડ સકી નહીં જડે રે લોલ. એટલે કે માનો પ્રેમ પ્રતિક્ષણ વર્ધતામ છે. સ્નેહ, સમજદારી અને સાદાઈનું અનોખું મિશ્રણ અને સંકટ સમયની સાકળ કે જે કેટલીય મુશ્કેલ વાતને સરળતાથી અને પ્રેમથી સમજાવીને સમજદારીથી દુનિયાદારી સાથે લડતા ઝઘડતા રહેવાની એક ધૈર્યનિષ્ઠા એટલે કે માં. તો આપણી સીતા માતા આવી ધૈર્ય નિષ્ઠાવાળી અને પતિવ્રતા જનની હતી અને તેમના બાળકોને ધૈર્ય નિષ્ઠા સમજાવી દ્રઢ વિશ્વાસ, એક ખુમારી, એક મક્કમતાના પાઠ બનાવી જગતને પણ માતા તરીકેની વ્યક્તિત્વની આંતરિક સુગંધ પ્રસરાવી માતાનું બિરુદ પામ્યા. સીતા માતા છે, જનની છે, તો પિતા તરીકે રામ પણ એટલા જ ધીર ગંભીર પ્રકૃતિના ધૈર્ય નિષ્ઠાવાળા વચન પ્રેમી પિતા છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણના પ્રથમ પાઠ ભણાવનાર માતાના ઋણનો સ્વીકાર કરેલો છે. માતાને આદિ ગુરુ ગણવામાં આવે છે. સાથે પિતા પણ નિષ્ઠાથી મહેનત પરિશ્રમ કરીને બાળકમાં જોશ લાવનાર, સંસ્કારમાં સિંચન કરવામાં સાથ આપનાર અને બાળકને આગળ ધપાવનાર એવા પિતા આપણા રામ છે. અને કહ્યું છે કે તમેવ માતા જ પિતા તમેવ, તમેવ બંધુ જ સખા તમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ ઈશ્વરની આરાધના કરતા પહેલા ઈશ્વરને જ માતાના સ્વરૂપમાં જોઈએ અને પિતાના સ્વરૂપમાં જોઈએ. જેટલું જતન બાળકનું માતા પિતા કરે છે એટલું જ જતન આપના રામ સીતા કરે છે. એટલું જ જતન માતા પિતા તરીકે રામ સીતા કરે છે. આખી સૃષ્ટિનું જતન કરે છે. ભગવાન પ્રકૃતિ જ સર્વશક્તિ સ્વરૂપ છે. તો આવા માતા સીતાજી અને પિતા રામ પાસે એટલું જ માગીએ કે અમને સંતની સંગતમાં જ યુગો યુગો સુધી રહીએ અને તારી ભક્તિ કરીએ. સાખી 32માં પિતાને અગ્રસ્થાને મૂક્યા છે અને રામને પરમ પિતા કહ્યા છે. પિતાથી તે પર છે અને એવા પરમ પિતાની પાછળ સતીત્વવાળી પતિવ્રતા સ્ત્રી એટલે કે સીતા છે. પદ્મનાભે તો આ રામના ગુણોને અને એમના કાર્યોને એમની રામ મંજરીમાં આવરી લીધા છે. જે રામ મંજરી આપણે સંધ્યા આરતી વેળાએ પ્રણામ કર્યા પછી ગાઈએ છીએ. શરૂઆતમાં જ કહે છે કે જય જય શ્રી રામ સમરો, રામધન સાચો, રામ જેવા સ્નેહીને મનમાં લાવો અને ભજો, રામની જ સેવા કરો.
રામની જ પૂજા કરો. રામ જેવા બીજા કોઈ દેવ નથી. રામ જ પૂર્ણ અવિનાશી છે. રામના ચરણમાં હૃદય રાખો. આગળ પણ કોઈ કવિએ ગાઈ નાખ્યું છે કે રામ હિ માતા પિતા કુલ દેવા, રામ હિ સમરણ રામ હિ સેવા, રામ નામ તો સબસે ન્યારા, રામ નિરંજન જ્યોત અપારા. આમ આખી રામગાથાને રામ મંત્રીમાં ગાયું છે, જેને પ્રેમથી ગાવાથી કોઈ સંકટ જ ન આવે. આદ અંત અને મધ્યમાં રામ જ રાખી એમાં ચિત્ત પરવવે તો તે જ દીન દયાળા છે. રામ નામનું ધન જ સાચું છે, જે વાપરતા ખૂટે જ નહીં. એ ધન વાપરીશું એટલું જ વધતું જશે અને ભવસાગર પાર ઉતારશે. આપના ઉદ્ધાર માટે જ તે જુદા જુદા અવતાર લઈ જીવનના પાઠ શીખવે છે. રામના નામે કેટલા ભક્તો તરી ગયા. રામના નામે ધ્રુવ, પ્રહલાદ જેવા ભક્તો તરી ગયા અને રામ નામના માત્ર એક જ વાર સ્મરણથી અજામિલ જેવો લૂંટારો અને અધમનારી ગુણકા તરી ગઈ. તો આપણે તેના નિત્ય સ્મરણથી કેટલા પાર ઉતરી જઈએ તે તો આપણે વિચારવું જ રહ્યું. પ્રભાત્યમાં પણ કબીરજીએ ગાયું છે કે ભજો ભગવંત ભૂલ મત જાવો, મનસા જનમકો એ હીરે લાવો. તો સુરદાસ પણ બીજા પ્રભાત્યમાં ગાય છે કે રામ નામ વિના ન છૂટે મન, રામ નામ વિના ન છૂટે મન. તે પછી ગોવિંદ ગુના ગોપાલ ગુના, ગાઈ લે રે ગોવિંદ ગુના. આવા બધા જ પ્રભાત્યમાં રામના ગુણો કવિઓએ ગાયા છે, જે આપણે દરરોજ આપણે ગાઈએ જ છે આ પથારા પર. કબીરજી પણ કહે છે, કબીર રામ નામ પુકારતા, કબીર રામ નામ પુકારતા, મીટ ગયા મોહ દુઃખ દ્વંદ, મન કી દુબધા તબ ગઈ, જબ મીડે ગુરુ રામાનંદ. અર્થાત કબીરજી કહે છે, રામના નામનું રટણ કરવાથી કામ, ક્રોધ, મોહ વગેરે તથા સુખ દુઃખાદી દ્વંદ્વનો બખેડો ગયો અને રામ નામ સુધી પહોંચવા માટે આપણે ગુરુનું માધ્યમ જોઈએ. તો કબીરજી કહે છે કે સુખ દુઃખનો બખેડો તો ગયો, પણ મારા મનની પીડા છે, પીડા તો જ્યારે રામાનંદ જેવા ગુરુ મળ્યા ત્યારે ગઈ. ગુરુ વિના મને શાંતિ ન મળે. કબીર રામના ભક્ત હતા, પણ કબીરના રામ પંડિતોના રામ ન હતા. એમને નિર્વિવાદથી જ કહ્યું હતું કે મારા રામ રામાનંદ દ્વારા મળ્યા હતા. કબીરજી કહે છે કે ભક્તિ કરવી હોય તો ખુદ રામ કહો, ખુદને રામ કહો, બીજાની પાસે બોલાવી ન બોલો. પિંજરામાં બંધ કરેલ પોપટ રામ રામ બોલતો રહે તો શું માલિકને એનો મોક્ષ મળી જાય? ના મળે. જેના મુખથી રામ નામ ન નીકળે તો એને સમજાવો અને રામ નામ બોલવા પ્રેરિત કરો. કબીરની વાત સાફ સુથરી હતી. તેઓ તો કહે છે કે રામ નામ તો સબ કોઈ કહે, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે એક નથી હોતું. કોઈ કપટ ભાવથી રામ નામ કહે છે અને કોઈ અંતરથી રામ નામ કહે છે, પરંતુ કપટ ભાવથી પરમાત્માની ભક્તિ સંભવ નથી. મીરા, નરસિંહ, સુરદાસ વગેરે સંતોએ બીજાને ખુશ કરવા માટે ગાયું ન હતું. તેઓએ તે પોતાની ભીતર બેઠેલા પરબ્રહ્મને પ્રગટ કરવા માટે ગાયું હતું. કબીરજીએ પણ દુનિયાને ખુશ કરવા માટે પોતાનું વચન નથી લખ્યા. કબીરના વચન તો અનોખા છે. એમના વચન જુદા નથી કે જૂઠા નથી. કબીરજી માનવતાના સંદેશવાહક હતા. તેમને માનવતાનો દિવ્ય સંદેશ પ્રગટ કર્યો હતો. ભક્તના દુઃખે દુઃખી થનાર ભગવાન સાચા ભાવથી ભક્ત જો ભગવાનને પોકારે તો તેની વારે દોડી જાય અને એટલા જ ઉત્સુકથી ભક્તને ઉદ્ધારે. એવા રામે બેઠા બેઠા નિર્ણય કરીને સદગુરુ કબીરને આદેશ આપ્યો કે તમો ભક્તને સાખી શબ્દો દ્વારા સદ ઉપદેશ આપો, જેથી આ ભક્તોમાંથી જે કોઈ તમારા ગુરુ વચનોનું પાલન કરે
તો ભૂસાગરથી ડૂબતા બચી જાય. ભગવાનનો ભક્ત તો ઊંઘતો હોય તો પણ તે જાગતો જ હોય છે. યાને કે તે ઉઠતા બેસતા, હરતા ફરતા, સૂતા કે જાગતા તેની એકમાત્ર તમન્ના વૃત્તિ ભક્તિમાં જ રહેલી હોય છે. એટલે તેની ભક્તિમાં વિક્ષેપ પડતો નથી. તે ભક્તિમાં તલ્લીન બની જાય છે. આમ જો આવી અવસ્થા પ્રાપ્ત કરવાનો અવસર લાભ ભક્તને મળે છે ત્યારે ભગવાન તે ભક્તને સદભાગ્યવાન બનાવે છે. કવિજી કહે છે કે જેમને રામ નામ લીધું હોય તેમને બધું જ મેળવી લીધું છે. તેમને બધા જ શાસ્ત્રોનો મર્મને પ્રાપ્ત કર્યો છે. તેમને બધા જ મર્મ પ્રાપ્ત કરી લીધા કે જેમને રામ નામનું ભજન ન કર્યું હોય તેમને 4 વેદોના પાઠ કરવા છતોય નરકમાં જવું પડતું હોય છે. તો સંતો કબીરજી કહે છે તેમ માતા જાનકી અને પિતા રામની એવી ભક્તિ કરીએ તો આપણને યુગો યુગો સુધી સંતોની સંગત મળે. અને એવી ભક્તિ કરીએ કે જન્મો જન્મ આપણને માનવ અવતાર મળે અને રામ સીતાને ભક્તિ કરતા રહીએ અને સંતોની ગુરુની વાણી આત્મસાત કરીએ. એવા ભાવ સાથે હું આ સાખીને સંપુટ આપીને વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સતગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આજ પથારા પર પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વ ભક્તોને મારા રામ કબીર. રામ કબીર સર્વ ભક્તોને સંતો ભગવાનને પ્રભાત રામ કબીર. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ મહારાજ ગીતા બાળા ચરણ કમળમાં સાધે સર્વ રામ કબીર. સરે ભક્તોને પ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.